હનુમાનજી મહારાજ અતુલિત બલ ધામ હોવા છતાં પાછા જીતેન્દ્રિય છે. હું એના બળનું ખાલી તમને એક જરાક વાત કરી દઉં. 1000 હોર્સ પાવર ભેગા થાય ને ત્યારે એક હાથીની તાકાત થાય. એવા 10 હાથીની તાકાત ભેગી થાય ને ત્યારે એક મધજરતા હાથીની શક્તિ થાય. માપ નીકળે નહીં, પણ કોઈ સદગુરુએ આ માપ લખ્યું છે, કોઈ વાત કરી છે આવી. અને એવા 10,000 હાથીની શક્તિ ભેગી થાય ત્યારે એક ઐરાવતની શક્તિ થાય. ઇન્દ્રની પાસે હાથી છે ને, હાથ ઊંઢ વાળો. આપણા 10,000 મધજરતા હાથીની તાકાત બરોબર એક ઐરાવત. એવા 1,00,000 ઐરાવત ભેગા કરો અને જે શક્તિ થાય એટલી શક્તિ ખાલી ઇન્દ્રમાં છે. ઇન્દ્ર કઈ સામાન્ય નથી ભાઈ, એની જ પૂજા થાય યજ્ઞમાં. અને એવા 10,00,000 ઇન્દ્રની શક્તિ ભેગી થાય અને જે તેજ અને જે બળ અને જે શક્તિ ભેગી થાય ને એટલી તાકાત દધીચી ઋષિના હાડકિયામાંથી બનાવેલા વજ્રમાં છે. વજ્રમાં. અને બ્રાહ્મણના સંતો એવું કહે છે, એવા 1 કરોડ વજ્ર થાય. કમળાય છે રાજકોટ, 1 કરોડ વજ્ર ભેગા થાય અને જે શક્તિ અને સામર્થ્ય થાય ને એટલી તાકાત ભેગી થાય ને ત્યારે એટલી શક્તિ મારા હનુમાનજીની ખાલી ટચલી આંગળીમાં છે. ખાલી ટચલી આંગળીમાં.